હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મકાઈના દાણામાંથી એક સરસ મજાનું શાક બનાવીને બતાવી રહી છું. મિત્રો કેવું બજારમાં તો એના એ જ શાક મળતા હોય છે, અને તમે એ જ શાકને અલગ અલગ ટચ આપીને એમાં કંઈક વેરિએશન કરીને બનાવો ને તો ખાવાની મજા પડી જાય. તો ચાલો મિત્રો, હવે આપણે રસોઈ તરફ વળીશું. મિત્રો, રસોઈ ચાલુ કરતાં પહેલાં હું તમને સૌને ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું કે આવી સરસ મજાની રેસીપી જો તમને જોવી હોય તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. એટલે હું જ્યારે પણ આવી રેસીપીઝ કરું અને એના વિડીયો અપલોડ કરું તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવશે. આ શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ મસાલો તૈયાર કરીશું. આ માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન જીરું નાખીશું, 2 થી 3 તજના ટુકડા, 5 થી 6 કાળા મરી, 2 તમાલપત્ર, 4 થી 5 લવિંગ નાખીને 2 મિનિટ માટે આપણે સાંતળી લઈશું. પછી તેમાં આપણે એક લાંબી કાપેલી ડુંગળી નાખીશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. 8 થી 10 લસણની કળીઓ, 1 થી 1.5 ઇંચ આદુ, 2 થી 3 લીલા મરચાંના ટુકડા અને 1 ટામેટાના ટુકડા નાખીશું. ટામેટા નાખ્યા બાદ ફરીથી એકવાર હલાવી લઈશું. આઠ થી 10 કાજુ, 2 કાશ્મીરી લાલ સૂકા મરચાં અને થોડા લીલા ધાણા નાખીશું. થોડું મીઠું નાખીને આ મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળીને સારી રીતે મિક્સ કરી લઈશું. કઢાઈને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મસાલાને આપણે કૂક થવા દઈશું. હવે આપણો મસાલો સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય કે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આપણે એની પેસ્ટ તૈયાર કરીશું. એ જ કઢાઈમાં આપણે થોડું ઘી લઈશું. અહીંયા મેં 3 થી 4 ચમચા ઘી લીધું છે. મિત્રો, આ શાક તમે ઘીમાં કરશો ને તો ખાવામાં ઘણું સરસ લાગે છે. એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. દસ થી 12 ઝીણું સમારેલું લસણ, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદુ, 2 થી 3 લીલા મરચાંના ટુકડા. નોર્મલી આપણે લસણ વઘારમાં નાખતા હોઈએ છીએ, પણ આ શાક બનાવતી વખતે મેં લસણ પછીથી નાખ્યું છે. મિત્રો, તમે આ જ રીતે કરજો, શાક ખાવામાં ઘણું ટેસ્ટી બનશે. હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, પોણો ચમચો વરિયાળી પાવડર નાખીને મિક્સ કરી લઈશું. તમારી પાસે પાવડર ના હોય તો ઘરે વરિયાળી હશે એને ગ્રાઇન્ડ કરીને પણ તમે નાખી શકો છો. ત્યારબાદ આપણે તૈયાર કરેલી પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, આમ તમને આ શાક બનાવતા એવું લાગતું હશે કે એના પ્રોસિજર ઘણું છે, પણ મિત્રો બનાવતા બિલકુલ વાર નથી લાગતી. જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને એકવાર હલાવી લઈશું. અઢીસો ગ્રામ બાફેલા મકાઈના દાણા નાખીને હલાવી લઈશું. શાક ખાવામાં એટલું અફલાતુન લાગે છે ને મિત્રો કે તમે એકવાર બનાવશો ને બીજી વાર આ રીતનું જરૂરથી ટ્રાય કરશો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું.
ફરીથી પાણી નાખીને આપણે થોડી ગ્રેવી તૈયાર કરીશું. મિત્રો, આ શાકમાં વધારે ગ્રેવી નથી કરવાની. થોડી ઉકળી આવવા લાગે કે કઢાઈને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે શાકને કૂક થવા દઈશું. સૌથી મહત્વનો સ્ટેપ આ છે. મિત્રો, હવે આપણે કોલસાને ગરમ કરીશું. કોલસા ગરમ થાય કે આ રીતે વાટકીમાં મૂકી દઈશું. કઢાઈનું ઢાંકણ ખોલીને તૈયાર કરેલો કોલસાની વાટકી આપણે શાકમાં મૂકીશું. ઉપરથી ઘી નાખીશું અને તરત જ કઢાઈને બંધ કરીને 5 થી 10 મિનિટ માટે શાકને આ જ રીતે રહેવા દઈશું. આ સ્ટેપથી તમારા શાકમાં એક અલગ ફ્લેવર અને ટેસ્ટ આવશે. હવે આ વાટકીને આપણે બહાર કાઢી લઈશું. ત્યારબાદ 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને આપણે આ રીતે હાથથી મસળીને પછી નાખીશું. ¾ ટીસ્પૂન ગરમ મસાલો, 1 લાંબા કાપેલા ટામેટાના ટુકડા, 1 શિમલા મરચીના પણ લાંબા ટુકડા કરીને નાખીશું. જીના સમારેલા લીલા ધાણા નાખીને આ શાકમાં આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. વાવ, કેટલું યમ્મી અને ટેસ્ટી લાગી રહ્યું છે ને આ શાક. કોર્ન અંગારા તમારા માટે તૈયાર છે. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.